टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. શિવમ શાંતમ જગન્નાથમ લોકાનુગ્રહકારકમ શિવમેકમ પદમ નિત્યમ શિકારાય નમો નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે 17 સપ્ટેમ્બર 2025. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીશું તો આજે ભાદરવા વદ એકાદશી એટલે 11 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુષ્ય. યોગની વાત કરીએ તો આજે પરિધ યોગ છે. આજના કરણની વાત કરીએ તો આજે બવહ કરણ બની રહ્યું છે. આજની રાશિ ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ કર્ક રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું આજે અવતરણ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 6 કલાક અને 27 મિનિટ થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 41 મિનિટ થશે. આજે રાહુ કાલમ જેનો સમય બપોરે 12 કલાક 34 મિનિટથી ચાલુ કરી બપોરે 14 કલાક અને 6 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત જેનો સમય બપોરે 2 કલાક 37 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 27 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્તમાં કરેલા તમામ કાર્યોમાં વિજયશ્રી પ્રાપ્ત થતી હોય છે અને બુધવારનો દિવસ હોવાના કારણે આજ રોજ અભિજીત મુહૂર્ત હોતું નથી. આજે એકાદશીનું શ્રાદ્ધ રહેશે, અર્થાત જે જાતકોના પિતૃઓની ક્ષય તિથિ એટલે મૃત્યુ તિથિ એકાદશી એટલે 11 છે, એમના નિમિત્તે આજે એકાદશીનું શ્રાદ્ધ રહેશે. આજે ઇન્દિરા એકાદશીનો વ્રત ઉપવાસ કરવાથી પિતૃઓને મોક્ષની ગતિ પ્રાપ્ત થતી હોય છે. તો સૂર્યએ રાશિ બદલી છે રાત્રિના સમયે, તો એના કારણે કન્યા સંક્રાંતિમાં સૂર્યનો પ્રવેશ થયો કન્યા રાશિમાં. તો કન્યા સંક્રાંતિનો પુણ્યકાળ આજે બપોરે 12 કલાક અને 33 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે તમારે તમારા ખર્ચાઓને મર્યાદિત રાખવા ખૂબ જરૂરી છે. આજનો દિવસ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. ગૃહ નિર્માણ સંબંધિત કોઈ કાર્ય આજે સંપન્ન થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો આજે અધિકારીઓ તરફથી પણ તમને સહાય મળી શકે, આર્થિક અને માનસિક સહાય પણ તમને આજે પ્રાપ્ત થઈ શકે, સહકાર મળી શકે એ પ્રકારના ગ્રહમાન આજે બનતા જોવા મળી રહ્યા છે.
કોઈ જૂના મિત્રોની મુલાકાતના યોગો બની રહ્યા છે, જેને મળવાથી તમારા જીવનમાં આનંદની અનુભૂતિ થઈ શકે, આપની ચિંતાઓ દૂર થાય એ પ્રકારના કોઈ જૂના મિત્રની મુલાકાતના આજના યોગો છે. તો પારિવારિક સંબંધો પણ આજે ઘનિષ્ઠ થાય, મજબૂત બને એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભકર, કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરશો આપણા માટે હિતાવ રહેશે. વાત કરી ઉપાયની. આજના દિવસે એકાદશીનો ઉપવાસ કરવો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે કોઈ પણ પ્રકારનું જોખમી કામ કરતા બચવું એ આપના માટે હિતાવ રહેશે. કાર્ય પૂર્ણ કરવામાં થોડી અડચણો આવી શકે, મુશ્કેલીઓ થઈ શકે છે, એટલે આજે તમારું કામ અટકીને કે ઓપ્ટિકલ્સ સાથે પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન છે, ક્યાંક અધૂરું પણ રહી શકે છે. નાણાકીય વ્યવહારમાં થોડા ગંભીર રહેવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે, એ આપના માટે હિતાવ રહેશે. નજીકના લોકોને આપની કોઈ વાતથી નારાજ થઈ શકે, દુઃખી થઈ શકે છે, એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો આજે તમને વ્યવસાયમાં લાભ થાય એવા પણ ઉત્તમ યોગો છે. એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ છે એ અનુકૂળ બની રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બદામી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે પક્ષીઓને ચણની વ્યવસ્થા કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો તમારો જે દિવસ છે એ મિશ્રિત પ્રતિસાદવાળો કે મિશ્રિત ફળદાતા બનવાનો છે. આજે કાર્યમાં સાવધાની રાખવી પડશે, ફોકસ રાખીને કામ કરવું એ આપના માટે હિતાવ છે. આર્થિક નુકસાન કે છેતરપિંડી પણ આજે સંભવી શકે છે. સાવચેત રહેવું, નાણાકીય વ્યવહારમાં ખાસ સાવચેત રહેવાની જરૂર છે. ટેકનિકલ સમસ્યાઓનો પણ તમારે આજે સામનો કરવો પડશે, એના કારણે કોઈ મહત્વપૂર્ણ કાર્યો પણ અટકી શકે. કોઈ સ્પર્ધામાં તમે જોડાયેલા છો તો સફળતા મળી શકે એવા ગ્રહમાન છે. એટલે એકંદરે દિન મિશ્રિત ફળદાતા છે. વાત કરી લઈએ હવે ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે દુર્વાશ્યામ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ઘરની સ્ત્રીઓની સેવા કરવી, એમની મદદ કરવી, એમનું સન્માન જાળવવું તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથી રાશિ, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ તમારે થોડા સંયમથી પસાર કરવાની જરૂર છે. થોડી ધીરજ રાખવાની જરૂર છે. કામ બધા જ થશે પણ ધીરજ રાખવી ખૂબ આવશ્યક છે. આજે કોઈ ખોટા ઈરાદા સાથે કોઈ નિર્ણય લેવામાં આવશે તો એનાથી આપને પણ નુકસાન થવાની સંભાવનાઓ પ્રબળ છે. માનસિક તણાવનો પણ આજે ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડશે. મનની બેચેની આજ તમને નડતરૂપ થઈ શકે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. આજે ગેસ્ટ્રિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. આજે શત્રુઓથી સાવધાન રહેવું આપના માટે ખૂબ આવશ્યક છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે નાના બાળકોને ફળ આદિ કે મીઠી વસ્તુ આપીને રાજી કરવા આપના માટે સુખદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયક બની રહેતો જોવા મળી રહ્યો છે. યુક્તિ દ્વારા સફળતા મેળવી શકાશે. કોઈ પણ કાર્યમાં તમે જો તમારી યોજનાઓ યુક્તિનો પ્રયોગ કરશો તો નિશ્ચિત સફળતાના યોગો છે. વ્યાપારમાં હરીફો તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આજના દિવસે ગુસ્સા અને વાણી પર થોડુંક નિયંત્રણ સાધવું આપના માટે હિતાવહ છે.
સાસરિયાઓ સાથે કોઈ વાતને લઈને વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. વાણીને સંયમિત રાખવી આપના માટે ઉપાય છે, એક સુખદ ઉપાય રહેશે. વાત કરી લઈએ આજના દિવસના વિશેષ ઉપાયોની. આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે પોપટી રંગ છે. કોઈ પણ રીતે આ પોપટી રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે વિષ્ણુ ભગવાનના મંદિરમાં દર્શન અવશ્ય કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6થા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ આપના માટે લાભદાયક બનતો જોવા મળી રહ્યો છે. તો સાથે આજે માતા પિતા તરફથી તમને સહયોગ અને લાભ મળી શકે એવા પણ ગ્રહમાન છે. કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, કોઈ નુકસાની હોય તો માતા પિતાનો સહયોગ તમને મળી રહેશે. જીવન સાથીને શારીરિક પીડા આજે ઉત્પન્ન થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે, જે આપને ચિંતામાં નાખી શકે છે. આજે તમે ધંધામાં પણ સારો લાભ અર્જિત કરી શકો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે પારિવારિક જીવનમાં થોડીક વિવાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ અને વિવાદ થવાની સ્થિતિ આજે બની શકે છે. તો એકંદરે આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ રીતે ક્રીમ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણદાયક રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગૌશાળામાં દાન કરવું, ગાયોને ઘાસચારો પધરાવો, કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે લોભથી બચવું. લોભ, લાલચ, પ્રલોભન ક્યાંક ખોટા નુકસાનમાં તમને ફસાવી શકે છે, તો એનાથી બચવું આપના માટે હિતાવ રહેશે. પરિવારમાં આજે તમારું માન સન્માન જળવાશે, માન સન્માન મળી શકે છે. તમારી વાતને દરેક લોકો સન્માન સાથે સ્વીકારતા જોવા મળશે. અધિકારો અને સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે, પદોન્નતિ થઈ શકે. આજે આર્થિક લાભના પણ યોગો બની રહ્યા છે. એકંદરે દિન આ રીતે પણ શુભ થવાનો. આજે ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે. કોઈ મિત્ર અથવા મહેમાનનું આગમન તમારા ઘરે અચાનક આજે થઈ શકે છે. સંતાન ઈચ્છા રાખનાર વ્યક્તિઓને સંતાન સુખ પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન આજે બની રહ્યા છે. એટલે ટૂંકમાં આપના માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, લાભકર્તા છે. હવે વાત કરીશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે રાખોડી રંગ છે. ઉપાય શું કરવો? તો આજે સુવાસિત પદાર્થ અત્તર, પરફ્યુમનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ અષ્ટમ કહેતા 8મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે મનમાં બેચેનીની લાગણીનો અનુભવ થઈ શકે. કોઈ વાતને લઈને માનસિક બેચેનીનો અનુભવ રહ્યા કરે. કોઈ નિર્ણય લેવો હોય તો મૂંઝવણ ઘણી અનુભવાશે. શિક્ષણની બાબતોમાં વિદ્યાર્થીઓએ ધ્યાન આપવાની જરૂર છે. પૂર્ણ ફોકસ રાખશો તો નિશ્ચિત સમસ્યાઓનું સમાધાન આવશે. જટિલ વિષયો પણ આજે આપને સરળ બની શકે, પણ ધ્યાન આપવાની જરૂર રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર આજે ધન ખર્ચ થવાના યોગો છે.
તો સાથે આજે પ્રેમી સાથે કોઈ ને કોઈ વાતસર વિવાદ થવાની સંભાવનાઓ છે. સંબંધો પ્રભાવિત થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. એટલે ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક પીડાકર બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે પીળો રહેશે. કોઈ પણ રીતે તમે પીળા રંગનો પ્રયોગ કરશો તો તમારા માટે શુભ છે, મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજે જલ સેવા કરવી અને જન સેવા કરવી, આ બંને સેવા કરવાથી તમારો દિવસ તમારા માટે શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી બનતો જોવા મળશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ નવમ કહેતા 9મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે ઉદર વિકાર એટલે પેટમાં દુખાવાની સમસ્યા ઉદ્ભવી શકે એવા ગ્રહમાન છે. શક્ય હોય તો ખાનપાનમાં સાવચેતી આપના માટે હિતાવહ છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર આજે ચર્ચા વિચારણા સંભવી શકે છે. પરિવારના વડીલોની સલાહ લેવી પડે, જે આપના માટે લાભકર્તા રહેશે અને એમનું માર્ગદર્શન આપના માટે યોગ્ય માર્ગ પ્રદર્શક બનશે. આજનો દિવસ આપના માટે આનંદદાયક બની રહેતો જોવા મળી રહ્યો છે. પારિવારિક સુખવાળો છે, આંતરિક સુખની પણ અનુભૂતિ કરાવે એ રીતે આનંદદાયક દિવસ બની રહેવાનો છે. તો આજે સાસરિયાઓ તરફથી પણ કોઈ ખુશીના સમાચાર મળે, ખુશી મળે એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. એકંદરે વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે દિવસ સુખદ છે, મંગલપ્રદ છે, કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીશું ઉપાયોની. ઉપાયોની વાત કરીએ તો આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ શુભ રંગ પર્પલ છે. કોઈ પણ રીતે પર્પલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે તમારા જ્યેષ્ઠ ભ્રાતા, જો મોટા ભાઈ છે તો એમની સેવા કરવી તમારા માટે શુભ, મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે લાભદાયક બનતો જોવા મળી રહેશે. આજે તમને આર્થિક લાભ થાય એવા પણ ગ્રહમાન પ્રદર્શિત થઈ રહ્યા છે. આજે તમને કોઈ ભેટ સોગાદ મળી શકે છે. તો આજે કાર્યોને પૂર્ણ કરવામાં તમને સફળતા મળી શકે. જટિલ કાર્ય પણ તમે સહજતાથી પરિપૂર્ણ કરી શકો એવા ગ્રહમાન આજ રોજ ઉદિત થતા જોવા મળી રહ્યા છે. તો કેટલાક અનિચ્છનીય ખર્ચાઓ પણ કરવા પડશે. આજે ઈચ્છા હોય ન ઈચ્છા હોય છતાં પણ જે ખર્ચ કરવો પડે અને અનિચ્છનીય ખર્ચ આજે કરવો પડશે. એકંદર દિન તમારા માટે મધ્યમ સ્થિતિવાળો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે જાંબલી રંગ તમારા માટે સુખદ રહેશે. ઘેરો જાંબલી રંગનો પ્રયોગ કરો, વધારે શુભ. ઉપાય શું કરીશું? તો આજે ગૌ દૂધનું સેવન કરવું, ગાયના દૂધનું સેવન કરવું, પીવું તમારા માટે લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ એકાદશ કહેતા 11મી રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયક, સમજદારીથી સફળતા મેળવી શકાશે. તમારી બુદ્ધિ તમારા માટે લાભ કરતા છે, તો બુદ્ધિનો પ્રયોગ કરી કાર્ય કરવું. વિરોધીઓ પણ આજ તમારી બુદ્ધિના વખાણ કરતા જોવા મળી શકે છે, કેમ કે જટિલ પરિસ્થિતિઓને તમે સહજતાથી સફળતામાં કન્વર્ટ કરી શકશો. એટલે તમારા વિરોધીઓ પણ તમારી બુદ્ધિના આજે વખાણ કરતા જોવા મળશે. તો વ્યાપાર સંબંધિત ક્ષેત્રમાં કોઈ પણ રીતે તમારે પ્રવાસ, યાત્રા થાય એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એટલે બિઝનેસ ટ્રીપ આજે સંભવી શકે છે. લાંબા ગાળાના રોકાણ વિશે આજે વિચાર આવી શકે છે. એકંદર દિવસ તમારા માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે શ્યામ બની રહ્યો છે. કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરીશું? આજે ખાંડ અને લોટ દ્વારા કીડિયારું પૂરવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ.
રાશિ ચક્રની આ 12મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને લેવો એ આપના પક્ષમાં લાભ કરતા રહેશે. આજે મનમાં શંકાની ભાવનાઓ વધુ પ્રબળ થતી જોવા મળી શકે. મન શંકાશીલ ભાવનાવાળું આજે બની શકે છે. તમે કામને લઈને કોઈ વાતે આજે મૂંઝવણનો અનુભવ કરી શકો એવા પણ ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તમારા જીવનસાથી સાથે તમારે આજે તાલમેલ જાળવવો ખૂબ જરૂરી છે, તો તમારા કામ સહજતાથી પાર પડશે. આજે ખર્ચ ઉપર થોડુંક નિયંત્રણ રાખવું તમારા માટે લાભકારી નીવડશે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે આજે આપ સફેદ રંગનો પ્રયોગ કરશો આપના માટે સુખદ, કલ્યાણકારી કે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર દ્વારા તુલસી દલથી શાલિગ્રામ ભગવાન, બાલકૃષ્ણજી કે વિષ્ણુ ભગવાનની પ્રતિમા ઉપર કે ચિત્રજી ઉપર અર્ચન કરવું. સહસ્ત્ર નામાર્ચન તુલસી દલથી કરવું આજે કલ્યાણની કામનાને પૂર્ણ કરી શકે, આપના ભાવોને શુદ્ધ કરી શકે, આપના મનોરથોને પૂર્ણ કરવામાં સમર્થ બનશે. જી તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 8 બની રહ્યો છે અને 8 નંબર જે છે એ શનિનો અંક છે. ભાગ્યાંક પણ આજે 8 છે. તો આજના દિવસે કાયદાકીય બાબતોમાં સંભાળીને ચાલવું, નીતિ નિયમોને જીવનના છોડવાની આજે તમારી નીતિ નિયમોને વળગી રહેવું આપના માટે સુખદ, લાભકર્તા સાબિત થઈ શકે. આજનો દિવસ તમારા વિચારો અને તમારા કર્મ અનુસાર તમને ફળ આપનાર સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું આજના દિવસના મહત્વની. આજે ભાદરવા વદ 11 એટલે ઇન્દિરા એકાદશી. ઇન્દિરા એકાદશી, આ એકાદશી ભાદ્રપદના મહાલય પક્ષમાં આવતી હોવાના કારણે એમ કહેવાય છે કે આ એકાદશીના દિવસે જો વ્રત ઉપવાસ કરવામાં આવે, વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે તો પિતૃઓને મોક્ષની સ્થિતિની કામના સિદ્ધ થાય છે. પિતૃપીડામાંથી મુક્તિ મળી શકે, પિતૃનો ઉદ્ધાર થઈ શકે છે અને પોતાના પાપોને તો દૂર કરે જ છે. એકાદશી હંમેશા વ્રત કરવાથી પાપ નાશ થાય છે, પણ ઇન્દિરા એકાદશીના દિવસે વ્રત ઉપવાસ કરી અને વિષ્ણુ ભગવાનની તુલસી દલથી અર્ચન કરવા માત્રથી પિતૃઓનો મોક્ષ, પિતૃઓના પાપ કર્મનો પણ નાશ થતો જોવા મળે છે. અને આ શ્રાદ્ધના દિવસની અંદર તમારે ઉપવાસ કરવા માત્રથી, વર્જન કરવા માત્ર 7 પેઢીના પિતૃઓનો ઉદ્ધાર થતો જોવા મળે છે. અને આ કહેવાય છે કે આ ઇન્દિરા એકાદશીના પ્રભાવથી પૂર્વજોનો આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થઈ શકે, એમની મનોકામના, એમના શુભ આશીર્વાદ તમને મળી શકે છે. એટલે તમામ રીતે આ ઇન્દિરા એકાદશીના દિવસે વ્રત કરવું, ઉપવાસ કરવું, પૂજન કરવું મંગલકારી, કલ્યાણકારી બનતું જોવા મળે છે. આજના દિવસે વિશેષ ઉપાય શું કરવો જોઈએ? તો પિતૃઓના નિમિત્તે તર્પણ કરવું જોઈએ, વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ, સીધાનું દાન બ્રાહ્મણને અવશ્ય કરવું. વૈષ્ણવ મંદિરમાં કે કોઈ બ્રાહ્મણને બોલાવી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરાવી અને સીધાનું દાન કરવું શુભ, હિતાવન, મંગલકારી સાબિત થાય છે. તો આટલો પ્રયોગ અવશ્ય કરો, આપના માટે પિતૃપીડામાંથી મુક્તિનું એક કારણ બની શકશે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરી લઈએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવો આજના આપના દિવસને કલ્યાણકારી બનાવી શકે, મંગલકારી બનાવી શકે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ શ્રી પદ્મનાભાય નમઃ. ઓમ શ્રી પદ્મનાભાય નમઃ. આ મહામંત્રનો જાપ કરો. આજે આપના માટે સુખદ, મંગલકારી, કલ્યાણકારી અને મનોરથોને સિદ્ધ કરવાવાળો સાબિત થશે. પૂર્વાભિમુખે બેસી એક માળા તુલસીની માળાથી અથવા રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરો અને ત્યારબાદ દિવસની શરૂઆત કરો. નિશ્ચિત તમે જોશો તમારા આજના દિવસમાં જે કંઈ પણ વિઘ્નો છે, જે કંઈ પણ અડચણો છે, આવશે તો ખરા પણ સહજતાથી પૂર્ણ થશે અને ભગવાનના આશીર્વાદ તમારી સાથે બની રહેશે.
એ રીતે દિવસ તમારા માટે આ મંત્ર જાપથી કલ્યાણકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને નિવારણને લઈને, તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.